નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 12 ઘાત અને ઘાતાંકનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણ વિશે આપણે આગળના ધોરણની અંદર તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ, ભણી ચૂક્યા છીએ. તો આજે થોડુંક તેનાથી વધારે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે ખબર છે કે પૃથ્વીનું વજન કેટલું અહીં આપેલું છે, કિલોગ્રામમાં આપેલું છે કે અગાઉના ધોરણમાં આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ પ્રકરણમાં આ પ્રકારની એટલે કે મોટી સંખ્યાઓનો ઘાતાંકનો ઉપયોગ કરીને કેવી રીતે વધારે સરળતાથી લખી શકાય તે આ ફેર આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે 5.97 ગુણ્યા 10⁻²4 એટલે કે કિલોગ્રામ. આપણે 10⁻²4 ને 10⁻²4 એમ વાંચીશું. આપણે જાણીએ છીએ કે 2⁵ તો 2 કેટલી વાર કરવાના? 5 વાર, એટલે કે 2 × 2 × 2 × 2 × 2. હવે 2m એટલે m એટલે આપણે કેટલી વખત કરવાનો? 2 કેટલી વાર? 5 વાર. હવે 2 - 2નું મૂલ્ય કોના બરાબર છે? -2 છે એ ઋણ પૂર્ણાંક. ઘાતક કેવો છે? ઘાતાંક તેનો ઋણ છે. અહીં 10⁻²4 જે છે એમાં 10 શું છે? એ આધાર કહેવાય. ને શું કહેવાય? આધાર. એ આપણે ખબર છે. અને 24 માથે જે આપેલા છે એને શું કહેવાય? ઘાતાંક. આ 10 છે આધાર છે અને ઉપર જે છે એને શું કહેવાય? ઘાતાંક. હવે આપણે આગળ થોડોક અભ્યાસ કરીએ કે ઋણ પૂર્ણાંક ઘાતાંક હોય 10⁻² બરાબર 10 × 10 એટલે બરાબર 100. હવે ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ઘાતાંક હોય એટલે કે માઇનસ 10 - 10ની -1 10ની -1 છે. હવે જ્યારે એને આપણે માઇનસ નિશાની કાઢવાની છે તો માઇનસ છે તો આપણે એને કાઢવાની હોય તો ક્યાં? નીચે લઈ જવા પડે, બરાબર? તો 1/10 અને 1 મૂકીએ તો પણ તેની ઘાત ચાલે અને ન મૂકીએ તો પણ ચાલે. એટલે 1/10 જ્યારે માઇનસ નિશાની કાઢવાની હોય તો એને છેદમાં લઈ જવા પડે. ત્યાર પછી તે જ રીતે 10⁻², 10⁻². તો એને પણ આપણે એ જ રીતે કરવા પડે કે 1/10 માઇનસ નિશાન નીકળી જાય. એની ઘાત કેટલી છે? 2 છે. તો એ કેટલી વાર કરવાના? 2 વાર કરવાના. એટલે આ રીતે આપણે 2 કરવાના, પણ માઇનસ નિશાનની નીચે આવે એટલે નીકળી જાય છે, બરાબર? ત્યાર પછી 10⁻³ તો એમાં પણ એ જ રીતે કરવાનું છે. તો 1/10 તેની 3 એટલે માઇનસ નિશાની નીકળી જશે. ત્યાર પછી જે છે નીચેના પદને ધ્યાનમાં રાખવાનું કીધું છે, બરાબર? એ આ પદ એવા છે આપણે તેને કેટલી વાર ગુણવાના છે? 3/3 કીધી છે. 3/3 આપેલી છે તો 3 કેટલી વાર કરવાના? કારણ કે એમાં માઇનસ નિશાની છે નહીં, ઘન જ છે. તો 3 વાર કરવાના. 1, 2 અને 3. તો તેનો કરવાનો ગુણાકાર. 3 તેરી 9, 9 તેરી 27 એટલે 27 જવાબ આવે છે. હવે ત્યાર પછી આ જ પદને આપણે માઇનસ નિશાની સાથે કરીએ તો કે માઇનસ નિશાની સાથે કરીએ તો 3⁻1 તો સૌ પ્રથમ પહેલાં તો આપણે માઇનસ નિશાની કાઢવી જ પડે, બરાબર? પછી જ આપણે કરી શકીએ. એટલે તેને છેદમાં લઈ જવાના. 1/3 એની 3⁻1 છે તો નીચે 1 લખીએ તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે. હવે આ જ રીતે 10⁻2 તો એની પણ આપણે એ જ રીતે કે 1/10⁻², બરાબર? એટલે કે વ્યસ્ત સંખ્યા ઉલટાઈ નાખવાનું, બરાબર? હવે આપણે કહી શકીએ કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા એ માટે એટલે કે માઇનસની નિશાની, આ પહેલું સૂત્ર બને છે. પહેલું સૂત્ર કયું બને છે? a - m. એટલે કે જ્યારે સંખ્યા સાથે માઇનસ નિશાની એટલે કે ઋણ પૂર્ણાંક હોય તો હંમેશા એને છેદમાં લઈને ઋણ પૂર્ણાંક કાઢવાનો રહેશે. આ ખાસ યાદ રાખવાનું છે. આમાં એ યાદ રાખે m એક ધન પૂર્ણાંક સંખ્યા છે
ઋણ પૂર્ણાંકમાંથી એને ધન પૂર્ણાંક સંખ્યામાં ફેરવાનું, એટલે કે માઇનસ એમ એની માઇનસ એમ ઘાત એ કોનો વ્યસ્ત થઈ ગયો, એ એનો એમનો વ્યસ્ત થઈ ગયો. વ્યસ્ત એટલે ઉલટાવવું, બરાબર. માઇનસ નિશાની હોય તો કાઢી નાખવાની અને ન હોય તો મૂકવાની. આ પહેલો નિયમ. હવે ત્યાર રીતે બધાને કીધું છે કે વ્યસ્ત લખો, બરાબર. એ જ રીતે પ્રયત્ન કરો એમાં કરવાનું છે જાતે, એટલે કે ઉલટાઈ નાખવાનું. આપણે એક કરીએ છીએ કે 2 - 4 ઘાત માઇનસ છે એનો વ્યસ્ત કરીએ તો શું કરવાનું, તો સૌ પ્રથમ તો પહેલાં 1 મૂકવાનું, પછી છેદમાં 2ની કેટલી ઘાત છે, 4 ઘાત છે, અને માઇનસ નિશાની કાઢી નાખવાની. બસ આ જ રીતે વ્યસ્ત કરવાનું છે. ત્યાર પછી આપણે ઘાતાંકના નિયમો શીખવાના છે. જે ઘાતાંકના નિયમો છે એ આપણે શીખવાના છે. તો સૌ પ્રથમ પહેલો નિયમ કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, આ પહેલો નિયમ છે. આ નિયમ કયો છે, પહેલો નિયમ. ઘાતાંકના નિયમમાં આ નિયમ છે પહેલો, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. હવે સૂત્ર શું તરવાય છે, બરાબર એ બેમાં એ સરખા છે, એટલે કે સમાન આધાર છે. આ આધાર છે ને આ છે એનો ઘાતાંક. આધાર સરખા છે અને ઘાતાંક અલગ અલગ હોય તો શું કરવાનું, સરવાળો. આધાર સરખા છે અને ઘાતાંક અલગ અલગ છે, એટલે એમ વત્તા એન. આ બધા અમુક નિયમો આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. આધાર સરખા હોય તો ઘાતાંકનો કરવાનો સરવાળો. આ ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આને જ તે આપણે રકમ રૂપે લઈએ કે કઈ રીતે રકમને આધારે તેને દાખલો ગણવો, બરાબર. આ તો ફક્ત ચલ છે, તો રકમની આધારે કરી શકાય. તો -3 ની -4 ઘાત ગુણ્યા -3 ની -3 ઘાત. હવે આધાર સરખા સરખા છે તો ઘાતાંકના શું કરવો પડશે, સરવાળો કરવો પડશે આપણે. તો પહેલાં સૌ પ્રથમ એક આધાર લઈ લઈએ, -3 -4 વત્તા -3. ઓછે ઓછે વત્તા, બરાબર. ઓછે ઓછે શું થઈ જાય, વત્તા થઈ જાય. એટલે 4માં 3 નાખો તો 7, પણ મોટા નિશાની એટલે -7. હવે આનો વ્યસ્ત કરો એટલે 1/3/7 ઘાત. આ રીતે ફરજિયાત આપણે તેને કરી શકીએ છીએ, બરાબર. અને ન કરીએ તો પણ ચાલે. આ પહેલો નિયમ હતો. હવે છે આપણે બધા જ નિયમ તમારા પેજ નંબર 195 છે પાઠ્યપુસ્તકનું, તેમાં આપેલા છે. પહેલો નિયમ, પછી આ બીજો નિયમ, ત્રીજો નિયમ, ચોથો અને પાંચમો, અને આપણે આખા ભણી ગયા છઠ્ઠો નિયમ. એટલે કુલ 6 નિયમો છે. આ 6 નિયમો યાદ રાખવાના છે. અને જ્યારે તમે આ પ્રકરણની શરૂઆતમાં જ તમારે આ 6 નિયમ પહેલાં લખી નાખવાના અને પછી જ સ્વાધ્યાય ચાલુ કરવાનો છે, બરાબર. તો પહેલો નિયમ છે કે હવે આ બીજો નિયમ છે, એની એમ ઘાત છેદમાં એની એન ઘાત. હવે ભાગાકારમાં હોય તો શું કરવાનું છે, બાદબાકી થઈ જશે. ગુણાકારમાં હોય તો સરવાળો અને ભાગાકારમાં હોય તો બાદબાકી, એટલે m - n, બરાબર. આ રીતે સૂત્રને આધારે દાખલા આપણે ગણવાના છે. ત્યાર પછી બધા ઉદાહરણ આપેલા છે. જેટલા આપણે સૂત્રો જોયા ને 6 એ 6 સૂત્રોનો ઉપયોગ કરીને અહીં ઉદાહરણ આપેલા છે. તો આ ઉદાહરણને આધારે જ તેનો ઉકેલ મેળવવાનો છે. તો ઉદાહરણ જેમ વધારે આપણે શીખીશું એમ જ સ્વાધ્યાય આપણને સરળતા રહેશે. તો હવે સીધા આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય છે 12.1. એનો દાખલા નંબર 1 છે કે કિંમત શોધો. દાખલા નંબર 1માં શું કીધેલું છે, કિંમત શોધો. એ જે આપણે 6 સૂત્રો જે છે, નિયમો છે ઘાતાંકના, એ નિયમોને આધારે જ આ બધા દાખલા ગણવાના છે આપણે. તો સ્વાધ્યાય 12.1 તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે કિંમત શોધો. એને પહેલી રકમ છે 3 ની -2 ઘાતાંક.
3ની -2 ઘાતાંક, તો માઇનસ છે એટલે કે ઋણમાં છે, તો એની આપણે કિંમત શોધવાની છે. તો એ દાખલો આપણે કઈ રીતે ગણવાનો? તો કીધેલું છે કે તેનો વ્યસ્ત લખવાનો, એટલે 3ના માઇનસ નિશાની નીકળી જાય એટલે શું વધે? 2. હવે 1 નો 1, 3 કેટલી વાર કરવાના છે? 2 વાર. 3 ગુણ્યા 3 બરાબર 1. 1/3 તેરી 9, એટલે 1/9 એ 3ની -2 ઘાતાંકની શું થશે? કિંમત શોધવાની કીધી છે, એટલે આપણે આ રીતે કિંમત શોધવાની છે. ત્યાર પછી દાખલા નંબર 2, -4ની -2 ઘાત, બરાબર. તો એને પણ આપણે તેનો પહેલાં વ્યસ્ત લખી નાખવાનો, -4, માઇનસ નિશાની નીકળી છે, ઘાતાંકની જ માઇનસ નિશાની જશે, યાદ રાખવાનું છે, આધારની નિશાની જશે નહીં. ત્યાર પછી 1, 4 કેટલી વાર કરવાના છે? 2 વાર. -4 ગુણ્યા -4. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે ચોકે ચોકે 16, એટલે ફક્ત 1/16 જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 3, 1/3ની -5 ઘાત. તો એમાં પણ પહેલાં સૌપ્રથમ વ્યસ્ત કરી નાખીએ આપણે. 1/3 માઇનસ નિશાની નીકળી ગઈ. હવે 1/1/3 કેટલી વાર કરવાના છે? 5 વાર. 1/3 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3. હવે શું કરવાનું છે? હવે આપણે એકનો આપણે 5 વાર ગુણાકાર કરીએ તો 1 જ થાય, બરાબર. 1નો આપણે 5 વાર ગુણાકાર કરીએ તો શું થાય? 1 જ થાય. હવે નીચે 2નો બધાનો ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે 16 દુ 32 જવાબ આવ્યો. હવે વધે છે શું? 1 1 જતા રહ્યા, એટલે 32 જવાબ વધે છે. ત્યાર પછી પ્રશ્ન 2ની રકમ એવી છે કે સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાના છે. તો એમાં પહેલો દાખલો, તો એના પહેલા દાખલાની રકમ છે -4ની 5 ઘાત ભાગ્યા -4ની 8 ઘાત. હવે એ રકમ જોતાં આપણે ખબર આધાર સરખો છે પણ ઘાતાંક અલગ અલગ છે અને નિશાની કઈ છે? ભાગાકારની. તો શું થશે? બાદબાકી. -4 5 ઓછા 8, -4, 8માંથી 5 જાય, કેટલા વધે? તો 3 વધે છે, પણ મોટા નિશાની એટલે -3. હવે પાછું વ્યસ્ત કરી નાખવાનું, એટલે કે ઉલટાઈ નાખવાનું, એટલે -4ની 3 ઘાત. આ તેનો જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 2, એમાં પણ આપણને એમ જ કહે છે કે -3ની 4 ઘાત ગુણ્યા 5/3ની 4 ઘાત. અહીં ઘાતાંક સરખું છે પણ આધાર અલગ અલગ છે. તો આધાર અલગ અલગ છે તો આપણે ઘાતાંક એક જ છે, તો એ બંને એક કરી નાખવાના, એટલે મોટા કૌંસમાં લઈ લઈ અને એનો 4 ઘાતાંક છે. હવે આપણે છેદ ઉડાડવાના, 3 એકા 3, એટલે -1 ગુણ્યા 5. હવે આની શું ઘાત થઈ? 4 બંનેની, એટલે આ 4 ઘાત છે -1ની પણ થશે, એટલે એની માથે પણ 4 મૂકવાના, અને 5ની પણ 4 ઘાત થશે. હવે 1ને 4 વાર ગુણીએ તો શું જવાબ આવે? 1નો 1 જ આવે, એટલે 1 ગુણ્યા અને 5ને 4 વાર ગુણીએ, આપણે ગુણાકાર કરવાનો નથી, ફક્ત 5 ઘાતાંક રૂપે જ દર્શાવવાના છે, એટલે જવાબ શું આવશે? 5ની 4 ઘાત, બરાબર. આ તેનો જવાબ છે. ત્યાર પછી દાખલા નંબર 3, એ રકમ એવી છે 1/2ની 3 ઘાત અને આખાની પાછી 2 ઘાત છે. આ 2 ઘાત છે, આની પણ છે, એકની છે અને નીચેની પણ છે, એટલે આપણે દર્શાવવાના 1ની 2 ઘાત છેદમાં 2ની 3 ઘાત છે અને એની પાછી 2 ઘાત છે. તો 1ને 2 વાર ગુણીએ તો શું આવે? 1 જ આવે. હવે પછી ઘાતની ઘાતનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, એટલે 3 ગુણ્યા 2. ત્યાર પછી 1 છેદમાં 2, 3 દુ 6, એટલે આ આપણે આવે છે જવાબ. ઘન ઘાતાંક રૂપે દર્શાવેલ છે આપણે. ત્યાર પછી
ચોથો દાખલો, એની રકમ છે 3 - 7 ભાગ્યા 3 - 10 ગુણ્યા 3/5. હવે અહીં આધાર સરખો છે પણ ઘાતાંક અલગ અલગ છે એટલે બાદબાકી, અને ભાગાકારની નિશાની છે એટલે શું થશે? બાદબાકી. એટલે 3 - 7 કૌંસમાં ઓછા -10 ગુણ્યા 3 - 5. હવે 3 - 7 ઓછે ઓછે વત્તા 10 ગુણ્યા 3/-5. હવે ઓછા વત્તા ઓછા 10માંથી 7 જાય તો કેટલા વધે? 3 ગુણ્યા 3/-5. અહીં પણ આધાર સરખા છે અને ઘાતાંક અલગ અલગ છે એટલે 3 અને ગુણાકારની નિશાની છે એટલે શું થશે? સરવાળો. 3 વત્તા -5 ઓછા વત્તા ઓછા એટલે -2. હવે વ્યસ્ત કરી નાખીએ એટલે 1/3/2. 3ની શું થશે? 2. તો આ રીતે આપણે આ દાખલાનો જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 5, એની રકમ છે 2 - 3 ઘાતાંક છે એનો ગુણ્યા -7 તેની ઘાતાંક -3. અહીં ઘાતાંક જે છે એ સરખું છે પણ આધાર અલગ અલગ છે. તો અહીં આપણે શું કરવાનું છે? 2 ગુણ્યા 7 પણ -7 બંનેનો આધાર સરખો, ઘાતાંક સરખો છે એટલે -3. 7 દુ 14 એટલે -14 અને -3 એનું શું છે? -3 જે છે એ આપણને ઘાતાંક આપેલો છે. હવે એનો વ્યસ્ત કરી નાખીએ શું થાય? 1/-14 ની કેટલી ઘાતાંક? 3. તો આમ આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે અને પ્રશ્ન 2 પણ પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3નો પહેલો દાખલો છે કે 3ની ઘાતાંક 0 છે વત્તા 4 - 1 ગુણ્યા 2/2. હવે જ્યારે કોઈ પણ સંખ્યાનો ઘાતાંક જો 0 હોય તો તેનો ગુણાકાર હંમેશા એની ઘાતની કિંમત શું થાય? 1 જ થાય. એટલે આપણે 1 મૂકવાનું વત્તા માઇનસ છે એટલે વ્યસ્ત કરી નાખવાનો એટલે 1/4. કારણ કે એની ઘાતાંક 1 છે તો 1 ન મૂકીએ તો પણ ચાલે. ત્યાર પછી ગુણ્યા 2/3 ઘાતાંક. હવે 4 × 4, 4 ને 1 5, બરાબર? એટલે શું થઈ જશે? સરવાળો. એટલે 5/4 ગુણ્યા 2ની કેટલી ઘાત? 2/2 આપેલી છે આપણને. તો 2/2 છે, અહીં 2 આવશે, બરાબર? 3 નહીં પણ 2 સમજવાની છે આપણે. તો 2/2 આપેલી છે તો 5/4 ગુણ્યા 2ને 2 વાર ગુણીએ તો કેટલા થાય? 4. સરખે સરખા ઉડી જાય છે તો કેટલા વધે છે? ફક્ત 5. એટલે કિંમત શું થાય છે? 5. ત્યાર પછી દાખલા નંબર 2, 2 - 1 ગુણ્યા 4 - 1 ભાગ્યા 2/-2. હવે તો સૌપ્રથમ પહેલાં તો આપણે તેને વ્યસ્ત કરી નાખીએ એટલે માઇનસ નિશાની કાઢી નાખીએ. 1/2 ગુણ્યા 1/4 ભાગ્યા 1/2ની કેટલી ઘાત છે? 2. જો 1 ઘાત હોય તો મૂકીએ તો પણ ચાલે અને ન મૂકીએ તો પણ ચાલે. હવે 1 ગુણ્યા એટલે 1, 4 દુ 8 ભાગ્યા 2ને 2 વાર ગુણીએ તો 4. હવે ભાગાકાર છે એટલે 1 અષ્ટમાંશ એટલે 1/8. ભાગાકાર નિશાની છે ગુણાકારની. જ્યારે નિશાની બદલી ત્યારે વ્યસ્ત થઈ જાય એટલે 4 ઉપર આવી જશે અને છેદમાં 1. 4 દુ 8 એટલે શું વધે છે? ઉપર 1 વધે છે, નીચે 2 છે. આ તેની કિંમત થઈ છે.
ત્યાર પછી દાખલા નંબર 3. પ્રશ્ન 3નો દાખલા નંબર 3 છે. એમાં 1/3 એની કિંમત છે, એનો ઘાતાંક છે -2 વત્તા 1/3 એનો ઘાતાંક છે -2 વત્તા 1/4 એનો ઘાતાંક છે -2. હવે તો સૌપ્રથમ પહેલાં માઇનસ નિશાની કાઢી નાખશું. એ કાઢવા માટે આપણે તેનો વ્યસ્ત લખવો પડે, એટલે 1/2 એની ઘાતાંક કેટલી છે, પાછી 2 આપેલી છે, બરાબર, એટલે મૂકવી જ પડે ફરજિયાત, વત્તા 1/3 એની ઘાતાંક 2 વત્તા 1/1 પાછો 4 છેદની છેદ એની 2 ઘાતાંક. હવે 1 એની છેદ 2 ને 2 વાર ગુણીએ તો કેટલા થાય 4 વત્તા 1 એના છેદમાં 1 3 2 વાર કરીએ તો કેટલા થાય 3 તેરી 9 વત્તા 1 છેદમાં છેદ 4 ને 2 વાર કરીએ તો ચોકે 16. હવે વધે છે શું, સરખે સરખું એક તો બધા જતા રહે છે, વધે છે ફક્ત 4 9 અને 16. આ બધાનો કરવાનો છે સરવાળો, એટલે એનો સરવાળો થાય છે 29, એટલે કિંમત થશે 29. ત્યાર પછી દાખલા નંબર 4. એની રકમ એવી છે કે 3 - 1 ઘાત વત્તા 4 - 1 ઘાત વત્તા 5 - 1 ઘાત. હવે પછી આખા સમીકરણની એટલે કે આખા દાખલાની ઘાત શું છે, ઘાતાંક 0 છે. તો આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત હંમેશા શું હોય, 1 જ હોય, એટલે એનો જવાબ આવશે ફક્ત 1. ત્યાર પછી દાખલા નંબર 5. એની રકમ છે છગડીયા કૌંસની અંદર -2/3 કૌંસ પૂરો અને -2 છગડીયો કૌંસ આખાની ઘાતાંક છે 2. તો સૌપ્રથમ પહેલાં આપણે -2/3 -2 ગુણ્યા 2, ત્યાર પછી -2/3 ઘાતાંકનો ગુણાકાર કરી નાખવાનો છે આપણે, એટલે 2 દુ 4 -4 આવે છે. હવે -4 એ -2ની પણ ઘાત છે અને 3ની પણ ઘાત છે, એટલે આપણે -2ની ઉપર પણ આપણે -4 લખીશું અને 3ની ઉપર પણ -4 લખીશું, એટલે બંનેની ઘાત સરખી છે એટલા માટે. હવે માઇનસ પ્લસ થઈ ગયા, એટલે માઇનસ નિશાની કાઢવા માટે શું કરવાનું, વ્યસ્ત કરવાનું છે, એટલે કે બંનેને ઉલટાઈ નાખવાના છે. એટલે 3 ઉપર લઈ લેવાના, એની 4 ઘાત, એટલે માઇનસ નિશાની નીકળી ગઈ. 2 નીચે લઈ લેવાના, એટલે એમાં પણ માઇનસ નિશાની નીકળી જશે, એટલે વ્યસ્ત કરી નાખ્યું એટલા માટે. હવે 3 કેટલી વાર કરવાના છે, 4 વાર કરવાના છે ગુણાકારમાં, 1 2 3 ને 4. પછી 2 કેટલી વાર કરવાનો છે, 4 વાર, 1 2 3 ને 4 વાર. 3 છે એ 4 વાર કરીશું તેનો ગુણાકાર શું થશે, 81. અને 2 છે એ 4 વાર કરીશું તેનો ગુણાકાર શું થશે, 16. તો આ રીતે તેની કિંમત શોધીએ આપણે. હવે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4ની રકમ છે કે સૂચના છે કે કિંમત શોધો. તેમાં પણ 2 દાખલા આપેલા છે પ્રશ્ન 4માં. તો તેનો પહેલો દાખલો છે કે 8 - 1 ગુણ્યા 5/3 ઘાતાંક છેદમાં 2 - 4 ઘાતાંક. તો સૌ પ્રથમ તો પહેલાં આપણે માઇનસ નિશાની કાઢી નાખવાની, એટલે કે વ્યસ્ત કરી નાખવાનું. 2માં જ છે માઇનસ નિશાની, તો ઉપર નીચે લઈ લેવાના, એટલે 2 નીચે છે તેનું ઉપર લઈ લઈ, એટલે 2/4 ઘાત ગુણ્યા 5/3 ઘાત એમને એમ રહેશે. છેદમાં 8 - 1 ઘાત છે, તો 8ને નીચે લઈ લેવાના, 1 ઘાત મૂકીએ તો પણ ચાલે અને ન મૂકીએ તો પણ ચાલે. હવે આપણે 2/4 ઘાત ગુણ્યા 5/3 ઘાત છેદમાં 8 છે, તો એને પણ ઘાતાંક રૂપે તો દર્શાવવા જ પડશે. હવે 2 કેટલી વાર કરશું તો 8 થઈ જાય, 2 આપણે 3 વાર કરશું, જો 3 વાર કરીએ તો 8 થઈ જાય છે, 1 2 3 ગુણાકારમાં જ કરવાનું, બરાબર. 2 દુ 4 4 દુ 8 થઈ જાય છે, એટલે આપણે 2ની કેટલી ઘાત માથે મૂકવાની, 2 કેટલી વાર કર્યા, 3 વાર, 1 2 ને 3, તો માથે મૂકવાના 3. હવે આપણે આગળ કરવાનું છે
ગુણાકારમાં છે તો ઉપર એને ભાગાકારમાં લઈએ, કારણ કે બે આધાર સરખા છે, સરખે સરખાનું આપણે ગોતવાના છે. બરાબર, અહીં આપણે જોઈએ તો અહીં પણ 2 છે અને અહીં પણ 2 છે. એના આધાર સરખા છે પણ ઘાતાંક અલગ અલગ છે. ભાગાકારમાં છે એટલે થશે બાદબાકી 4 ઓછા 3 ગુણ્યા 5ની 3 ઘાત વધે છે. 4માં 3 જાય કેટલા વધે? 1. એટલે 2ના 2 મૂકીએ આપણે, ગુણ્યા 5ને 3 વાર ગુણીશું કેટલા થશે? 125. હવે 125 ગુણ્યા 2 કરીશું કેટલા થશે? 250. તો કિંમત થઈ 250. ત્યાર પછી દાખલા નંબર 2, પ્રશ્ન 4નો દાખલા નંબર 2 જોવાનો છે. તો એની રકમ છે 5 - 1 ઘાત ગુણ્યા 2 - 1 ઘાત ગુણ્યા 6 - 1 ઘાત. તો સૌ પ્રથમ પહેલાં આપણે તેનો 3 એ 3નો સરખા છે, ગુણાકાર કરી નાખીએ. ગુણાકારની નિશાની છે 5 ગુણ્યા 2 ગુણ્યા 6. એનો ઘાતાંક શું છે? ફક્ત -1. 5 દુ 10, 10 6 60. એનો ઘાતાંક -1. હવે વ્યસ્ત કરી નાખીએ એટલે 1/60. 1 છે મૂકીએ તો પણ ચાલે અને ન મૂકીએ તો પણ ચાલે. ત્યાર પછી પ્રશ્ન 5. પ્રશ્ન 5ની રકમ છે કે જો 5ની m ઘાત ભાગ્યા 5ની -3 ઘાત બરાબર 5ની 5 ઘાતાંક હોય તો m શોધો. એટલે કે mનું મૂલ્ય શોધવાનું છે. આપણે પ્રશ્ન 5માં આપણને કીધું છે 5ની m ઘાત ભાગ્યા 5ની -3 ઘાતાંક બરાબર 5ની 5 ઘાતાંક. હવે mની કિંમત શોધવાની છે કે એનું મૂલ્ય શું છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે શું કરવાનું છે? ભાગાકાર છે. ભાગાકાર છે તો શું કરીશું? બાદબાકીમાં લઈ લેવાના, આધાર સરખા છે તો m ઓછા -3 બરાબર 5ની 5 ઘાત. ત્યાર પછી 5 ઓછે ઓછે વત્તા એટલે 5 + 3 બરાબર 5ની 5 ઘાત. અહીં જોઈ બંનેના આધાર સરખા છે, 5 5 છે, ઘાતાંક અલગ અલગ છે. તો આધાર સરખા છે તો શું કરવાનું? m + 3 બરાબર 5. કારણ કે જ્યારે આધાર સરખા સરખા હોય અને ઘાતાંક અલગ અલગ હોય તો આપણે લેવાના છે m બરાબર n. હવે m શોધવાનો છે તો m આગળ લઈ લેવાનો. m બરાબર 5 છે, વત્તા છે તો ઓછા 3. 5માંથી 3 જાય તો કેટલા વધે? 2. તો mની કિંમત શું થઈ? 2 થઈ. ત્યાર પછી પ્રશ્ન 6. પ્રશ્ન 6નો પહેલો દાખલો છે 1/3. આપણને છગડીયા કૌંસની અંદર આપેલું છે ઓછા એની -1 ઘાત છે, પછી ઓછા 1/4 એની -1 ઘાત છગડીયો કૌંસ પૂરો, એની આખાની -1 ઘાતાંક છે. હવે આપણે સૌ પ્રથમ પહેલાં તો વ્યસ્ત કરી નાખવું પડશે, એટલે કે ઉલટાઈ નાખવું પડશે. માઇનસ નિશાની કાઢવી પડશે એટલે 1/3 એની -1 ઘાત છે, ઘાતાંક નીકળી છે એટલે 3 ઉપર વી આવે. બરાબર. ત્યાર પછી કારણ કે 1 1 તો જતા રહે, પછી ઓછા અહીં પણ માઇનસ નિશાની છે એટલે વ્યસ્ત કરવાનું છે એટલે 4 ઉપર વી આવશે. એ આખાની ઘાતાંક શું છે? -1 છે પાછું. તો પાછું 3માંથી 4 નો જાય તો આપણે 4માંથી 3 કાઢવાના છે. 4માંથી 3 જાય એટલે શું વધશે? 1. પણ કેવા? -1. કારણ કે મોટા નિશાની રહેશે. એની ઘાતાંક શું છે પાછી? -1. હવે એનો વ્યસ્ત કરીએ 1/1 પણ -1 બરાબર શું વધે છે? આપણે -1 જવાબ આવે છે. એ એની કિંમત થઈ. ત્યાર પછી દાખલા નંબર પ્રશ્ન 6નો તે બીજો દાખલો. એમાં 5 અષ્ટમાંશ એની ઘાતાંક છે -7 ગુણ્યા 8ની 5 ઘાતાંક એની ઘાતાંક છે -4. હવે સૌ પ્રથમ પહેલાં આપણે માઇનસ નિશાની કાઢવાની છે, પણ એક જ બાજુની કાઢશું આપણે. બરાબર. જમણી બાજુની કાઢી નાખીએ સૌ પ્રથમ. એટલે કાઢવાની હોય તેને ઉલટાવવા પડશે એટલે 5/8
સંખ્યા ઉલટાઈ જાય પછી નિશાની જાય છે, બરાબર. એટલે બંને પદ સરખા થઈ ગયા આધાર. એટલે 5/8 5 અષ્ટમાંશ -7 વત્તા 4, કારણ કે ગુણાકારની નિશાની છે તો ગુણાકાર હોય તો શું થાય? આધારનો સરવાળો કરવાનો છે. તો 5 અષ્ટમાંશ ઓછા વત્તા ઓછા 7માંથી 4 જાય તો 3 વધે છે. તો 5 3 વાર કરવાના અને 8 3 વાર કરવાના છે. હવે પણ અહીં માઇનસ નિશાની છે, મોટા છે, તો માઇનસ નિશાની કાઢવા માટે ફરીથી ઉલટાવવા પડશે. એટલે 8 ઉપર આવશે અને 5 છેદમાં જતા રહેશે અને એનો ઘાતાંક થાય 3. 8 3 વાર કરવાના છે. એટલે આપણે 8 કેટલી વાર કર્યા? 3 વાર. 8 × 8 × 8. અને 5 કેટલી વાર કરવાના છે? એ પણ 3 વાર. 5 × 5 × 5. હવે 8 3 વાર કરીએ તો 512 તેનો ગુણાકાર થાય અને 5 3 વાર કરીએ તો એનો ગુણાકાર 125 થાય. તો આ તેની કિંમત થઈ છે. ત્યાર પછી પ્રશ્ન 7. પ્રશ્ન 7નો પહેલો દાખલો. એની રકમ છે કે 25. એની રકમ કેવી છે કે 25 × t⁴ છેદમાં 5 - 3 × 10 × t⁻8. હવે અહીં 25 છે તો એને આપણે ઘાતાંકને આધાર રૂપે તો દર્શાવવા જ પડે. તો 5 કેટલી વાર કરીએ તો 25 થાય? 5 2 વાર કરીએ એટલે 5² ગુણ્યા t−4 છેદમાં 5 - 3. હવે 10 છે તો આપણે એને છૂટા પાડવા પડશે. 5 દુ 10 ગુણ્યા t⁻8. હવે સરખે સરખું છે, આમાં આપણે સરખે સરખું ઘણું મળી જાય છે. તો કોણ છે? ટી છે તો એને ઉપર લઈ લેવાના છે. એટલે 5² ગુણ્યા t⁻4 ગુણ્યા t⁻, ઉપર આવશે તો માઇનસ નિશાની જતી રહેશે એટલે ફક્ત એની 8 થઈ જશે. છેદમાં શું વધે છે? 5⁵ ગુણ્યા 5 આધાર સરખા જ છે, બરાબર. અહીં આધાર સરખા છે, ઘાતાંક અલગ અલગ છે. તો ઘાતાંક કાંઈ ન હોય તો તેનો શું હોય? 1 તો હોય એટલે નીચે છેદમાં ગુણાકારમાં છે તો સરવાળો થઈ જશે, કારણ કે આનો 1 છે અને આનો પણ 1 જ સમજવાનો છે. પછી વધે છે શું? ફક્ત 2 જ વધે છે, કારણ કે ટી આ તો ઉપર જતા રહે છે. ત્યાર પછી આપણે કરવાનો છે 5² ગુણ્યા ટી, આધાર સરખા છે, ઘાતાંક અલગ અલગ છે એટલે સરવાળો થશે +8 છેદમાં આપણે એના એ પાછા મૂકવાના છે. 5 ઓછા વત્તા ઓછા 3માંથી 1 જાય તો શું વધે છે? -2 ગુણ્યા 2. હવે આપણે આગળ દાખલો ગણીએ કે હવે શું વધે છે? 5 આપણે 4 વધ્યા હતા, 5⁵ આપણે એટલે સુધી દાખલો ગણ્યો, બરાબર. હવે 5⁵ ગુણ્યા આ 5 નીચે 5 હતા એ ઉપર લઈ લીધા એટલે માઇનસ નિશાની નીકળી જશે, ગુણ્યા ઓછા વત્તા ઓછા -4માંથી 8 જાય, ઓછા વત્તા ઓછા થઈ જાય એટલે 8માંથી 4 કાઢીએ તો કેટલા વધે? 4 વધે. છેદમાં ફક્ત 2 જ વધશે. છેદમાં ફક્ત 2 વધે છે. હવે 5 કેટલી વાર કરવાના છે? 2 વાર કેટલા? એટલે 5 × 5, પાછા બીજા 5 કેટલી વાર કરવાના? 2 વાર. 5 × 5 ગુણ્યા ટી છેદમાં એનો ઘાતાંક 2 છેદમાં 2. હવે આ બધા 4 4 પાંચડાનો કરવાનો છે ગુણાકાર, તો તેનો ગુણાકાર થશે 625. પછી t⁴ છેદમાં વધે છે 2. આ એ દાખલાની કિંમત એટલે કે સાદું રૂપ આ રીતે આપણે આપી શક્યા છીએ. ત્યાર પછી દાખલા નંબર 2, પ્રશ્ન 7નો દાખલા નંબર 2 છે. તેની રકમ છે કે 3 - 5 ગુણ્યા 10 - 5
ગુણ્યા 125 છેદમાં 5 માઇનસ 7 ગુણ્યા 6 માઇનસ 5. તો સૌપ્રથમ પહેલાં આપણે અહીંયા જે વધારે છે એને છૂટા પાડવા પડશે કે આધારને ઘાતાંક ન હોય અને સરખે સરખા ઘાતાંકને આધાર મેળવવા માટે એને છૂટા પાડવા પડશે. એટલે 3 માઇનસ 5 એ એમનેમ જ રાખવાના છે. ત્યાર પછી ગુણ્યા 10 છે તેને છૂટા પાડવાના. 5 દુ 10 કે 2 પંચા 10, તો 2 પંચા 10 મૂક્યા. 10નો ઘાતાંક શું છે? -5. તો એ બંનેને -5 આપવાના, 2ને પણ આપવાના અને 5ને પણ આપવાના, કારણ કે તેમાંથી જ આપણે છૂટા પાડ્યા છે. હવે 125, 5નો કેટલી વાર ગુણાકાર કરીશું? તો 125 આવશે. 5નો 3 વાર, તો 125 થઈ જશે. છેદમાં 5ની -7 ગુણ્યા હજી 6 છે એને પણ છૂટા પાડી શકીશું. તો 3 દુ એટલે કે 2 તેરી 6, 2 તેરી 6. એની -5 છે તો બંનેને આપવાની, 2ને પણ આપવાની અને 5ને પણ આપવાની. હવે આમાંથી સરખે સરખું શું છે ગોતવાનું. તો જોઈએ આપણે સરખે સરખું શું છે કે આધાર પણ સરખો હોય ને ઘાતાંક પણ સરખો હોય, બરાબર. તો અહીં 3ની -5 ઘાતાંક છે તો નીચે પણ છે, તો સરખે સરખું હોય એ શું થઈ જશે? ઉડી જશે. તો આ સરખે સરખું આખું ઉડી ગયું, છેદ ઉડાડી દેવાના, બરાબર. હજી એક છે 2ની -5, તો અહીં પણ આખું છે ઉડી ગયું. હવે શું વધે છે એ જ આપણે લખી લેવાનું. ફક્ત 5ની -5 ઘાતાંક ગુણ્યા 5ની 3 છેદમાં એમાં ફક્ત વધે છે 5ની -7 ઘાત. હવે જે છે -7 છે 5ની એ આપણે ઉપર લઈ લેવાના, કારણ કે ઉપર લઈ તો એ માઇનસ નિશાની જતી રહેશે. એટલે 5 ને, કારણ કે આધાર 5 એના 3 એના સરખા છે, +3 +7 આ બધાનો કરવાનો છે ઓછા વત્તા ઓછા. એટલે 5માં 3 જાય તો 2, મોટા નિશાની રહે એટલે -2 + 7, તો પણ ઓછા વત્તા ઓછા. 7માંથી 2 જાય તો 5, એટલે જવાબ આપને મળે છે 5ની 5. આ રીતે સાદુરૂપ આપી શકીએ આપણે. તો અહીં આપણો સ્વાધ્યાય આખો જ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 12.1 તેના 1 થી 7 દાખલા અને એમાં પણ પેટા રૂપે દાખલા આપેલા છે. તો આખો સ્વાધ્યાય આપણો પૂર્ણ થયો. અસ્તુ.